हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? આપણે ચેપ્ટર 4 માં પાર્ટ 1 માં કેટલીક માહિતી વસ્તુઓ બગાડવા વિશે કેવી રીતે સાચવણી કરવી એ તમને મેં સમજૂતી આપી હતી. હવે એમાં થોડુંક આગળ વધતા કે ખોરાક કેવી રીતે બગડે છે તો એ પણ આપણે જોયું હતું કે લાંબો સમય પડી રહેવાથી અથવા તો વિનાશ આવી જવાથી કે ભેજ લાગવાથી ખોરાક બગડી શકે છે. તો એને અનુસંધાનમાં તમારા પ્રકરણમાં ચોપડીની અંદર એક પ્રયોગ મૂકેલો છે, પ્રવૃત્તિ છે કે તમારે એક બ્રેડ લેવાની છે. એ બ્રેડની થોડોક પાણીનો છંટકાવ કરવાનો છે અને એને 2-3 દિવસ ડબ્બાની અંદર મૂકી ઢાંકણું બંધ કરીને મૂકી રાખવાની છે. તો પછી એનું અવલોકન કરવાનું છે. તમે જોશો તો 2-3 દિવસ પછી એ બ્રેડને ઉપર ફૂગ લાગેલી હોય છે. એનો કલર જે સફેદ હોય છે એની જગ્યાએ રાખોડી કલર અથવા તો થોડા ઉપર કાળા ડોટ્સ છે કે લીલા કલરની ફૂગ છે, એવી રીતે એની પર જમ્સ એટલે કે ફૂગ તરીકે લાગેલા હોય છે. અને જ્યારે પણ તે તમે પ્રવૃત્તિ કરો અથવા એવી કોઈ ફૂગ લાગેલી વસ્તુને ખોરાકને તમે અડકો અને એને ચેક કરો ત્યારે તમને એ જોવા મળશે કે એની પર તાતણા જેવું અથવા તો કોઈ ડોટ્સ જેવું ઝીણા તાર જેવું આપણને એની પર ફૂગ લાગેલી જોવા મળે છે. અને એ વસ્તુને જ્યારે તેનો નિકાલ કરીએ, હાથથી પકડીએ છીએ, ત્યાર પછી હાથની સફાઈ બરાબર કરવાની હોય છે. એ પછી આગળનો આપણો જોઈએ કે ખોરાક સાચવવાની રીતો કઈ છે. હવે એ પણ મેં તમને શરૂઆતમાં કીધી હતી કે કેટલો સમય સુધી ખોરાક સાચવી શકાય છે. કેટલો ખોરાક 2-3 દિવસ સુધી છે, કોઈ ખોરાક અઠવાડિયા સુધી છે, કોઈ ખોરાક 1 મહિના સુધી, લાંબા સમય સુધી, અને કેટલાક ખોરાકો તો 12 મહિના સુધી પણ આપણે સાચવી શકીએ છીએ. જેમ કે અથાણા છે, પછી કોઈ બી આપણે કઠોળ ઘરમાં મમ્મી આપણે ભરતા હોઈએ છીએ, જેમ કે ચોખા છે, દાળ છે, ઘઉં છે, કઠોળ છે. તો આ બધું કેવી રીતે સચવાય છે તો એની પણ કેટલીક રીતો છે. કેટલીક શાકભાજી છે તો એ શાકભાજીને ચૂંટીને કાગળમાં વીંટાળીને અથવા તો ભીના કપડામાં લપેટીને તેને સાચવવામાં આવતી હોય છે. તો એવી કેટલીક ખોરાક સાચવવાની રીત છે. તો કેટલો ખોરાકને આપણે સાચવવા માટે શું કરવું પડે? ચાળવું પડે. પછી કેટલુંક છે વેળવું પડે. પછી દિવેલથી મોવવું, દિવેલ લગાવીને, બરાબર. તો ખોરાક કયા પ્રકારનો છે એને અનુસંધાનમાં કેટલા સમય સુધી આપણે એ ખોરાકની જરૂરિયાત છે એ પ્રમાણે એ વસ્તુની સાચવણી કરવામાં આવતી હોય છે. અત્યારના સમયમાં તો આપણને ફ્રીજની ખૂબ એવી સારી સગવડ મળી ગઈ છે. તો જે ટૂંક સમય માટે આપણે જે વસ્તુની સાચવણી કરવી છે તે વસ્તુઓને આપણે ફ્રીજમાં રાખીને પણ અમુક દિવસો સુધી સાચવણી કરી શકીએ છીએ. પરંતુ મેં જેમ કહ્યું તેમ અનાજ છે, કઠોળ છે, ગરમ મસાલા છે, એ બધી વસ્તુ જો તમારે 12 મહિના સુધી રાખવાની છે તો એને તેલ છે, દિવેલ છે, કેસર અસ્યું છે, એનાથી તમારા ઘરમાં તમારા મમ્મી જે હોય છે એને થોડુંક નાખીને મોતા હોય છે. તો એનાથી તેમાં જીવાત પડતી નથી. ક્યારેક મીઠાના ગાંગડા નાખીને મૂકવામાં આવે છે. એવી ગોળીઓ પણ આવે છે કે જે અનાજ ના બગડે એની પોટલી બનાવીને, એ ગોળીની પોટલી બનાવીને અનાજના ભંડારમાં નાખવામાં આવે છે. તો આવી રીતે પણ ખોરાક સાચવાય છે. હવે આપણે ચોપડીમાં જોઈએ તો એક વાર્તા છે અને એ ટોપિક છે ઉનાળાની મિજબાની. ઉનાળો અત્યારે પુષ્કળ ચાલી રહ્યો છે. આપણે બધાએ કેરીઓ પણ ખૂબ ખાધી, જુદી જુદી પ્રકારની. મિજબાની એટલે લાણી કરવી, આનંદ લેવો. તો આપણે જાણીએ છીએ કે આપણે પણ નાના હતા, ખેતરમાં જઈએ, આપણા ઘરે નાનો દાદાના ગામડે ખેતર હોય તો શું કરીએ છીએ? ખેતરમાં જઈ ઝાડ પર ચડી અને કાચી કેરીઓ પાડીએ છીએ અથવા કાચી કેરી જે પડી હોય એ લઈએ છીએ, એને ઝીણી ઝીણી સમારીએ છીએ અને પછી એના ઝીણા ટુકડા કરી સેવ મમરા સાથે કે મરચા મીઠા સાથે આપણે બાળકો ખાતા હોય છે અને એનો આનંદ મિજબાની એટલે કે ઉજવણી કરતા હોઈએ છીએ. તો અહીંયા આગળ જે છે એ તમારે છે કેરીના પાપડ બનાવવાના છે ભાઈ. તો એ મહેન્દ્ર અને અલ્પેન્દ્ર જે બે ભાઈઓ છે એમના પિતા સાથે માતાને કહે છે કે મમ્મી તું ઉનાળાના વેકેશનમાં પાપડ બનાવને. તો એમણે કીધું કે એ માટે આપણે કેટલીક વસ્તુની જરૂર પડશે અને એ પાપડ બનાવવા માટે બધાએ ભેગા થઈને મહેનત કરીને 4 અઠવાડિયા સુધી સમય આપવો પડશે. તો
તો એ માટે બધા તૈયાર થાય છે અને એને જરૂરી વસ્તુઓ કઈ કઈ છે એ પણ એ લોકો લાવે છે. હવે કેરીના પાપડ માટે જરૂરી વસ્તુ કઈ છે? તો કેરીના પાપડ માટે જરૂરી પહેલી તો પાકી કેરી. શું જરૂર પડે? પાકી કેરીઓ. પછી તમારે આવશે એમાં બીજું નાખે છે ગોળ, ખાંડ, બરાબર, અને સામગ્રી બનાવવાની સામગ્રી સાધનો. તો પાપડ કેવી રીતે બનાવવામાં આવે છે? તો તમે જ્યારે ચોપડીમાંથી પ્રકરણનું વાંચન કરશો તો તમને ખબર પડશે કે એમાં એક તપેલામાં પાકી કેરીનો માવો કાઢવામાં આવે છે અને એ માવાની અંદર ગોળ અને ખાંડને ખાંડીને બરાબર મિશ્રણ કરવામાં આવે છે. એને ખૂબ હલાવવામાં આવે છે. પછી આ જે ઘરના સભ્યો છે એ લોકો ખેતરમાં જાય છે, તડકાવાળી જગ્યા પર જાય છે અને ત્યાં આગળ જઈને એ લોકો નાળિયેરીના અને તાડના પાનમાંથી, તાડના પાન ઝાડ હોય એના જે પાના હોય એમાંથી મોટી ચત્તાઈ બનાવેલી છે. એ ચત્તાઈને પાથરે છે, માછડો બનાવે છે. માછડા માટે નીલગીરીના ઝાડના જે વાંસળા રૂપી લાકડા લોકો લાવે છે. એ ચાર બાજુ દોરી વડે બાંધે છે. એના ઉપર તાડની પતરાળું જે છે એ પાથરે છે અને આ પછી નાળિયેર જે કાઠી કહેવાય એવી વડે એ લાકડાને બાંધી, થાંભલાને બાંધી અને એક આખો મેજ ઊભો કરે છે. એના પર ચત્તાઈ પાથરવામાં આવે છે. જ્યારે તપેલામાં કેરીનો આખો માવો કાઢીને એને સુતરાઉ કપડા વડે એ રસને ગાળવામાં આવે છે, જેથી એમાં રહેલા ગઠ્ઠા અને બીજા બી રેસા એ બધું અને કોટલી છૂટી પડી જાય છે અને એ રસની અંદર ગોળ અને ખાંડને બરાબર ઝીણા ટુકડા કરીને અંદર મિક્સ કરવામાં આવે છે, ખૂબ હલાવવામાં આવે છે. ત્યારબાદ એ જે તમારું પાથરેલી જે પડ છે એના ઉપર, ચટ્ટાઈ ઉપર એમના મમ્મી ચમચા વડે એક થર અંદર પાપડની સ્વરૂપે એ રસ પાથરે છે. એવી રીતે આખા ચટ્ટાઈની અંદર જુદા જુદા પાપડના પાતળા થર પાથરે છે અને તે તડકામાં સુકાવા માટે રહેવા દે છે. આવી રીતે એક દિવસ કરે છે. બીજે દિવસે ફરી એ ત્યાં જઈને જુએ છે તો એ પડ થોડા સુકાઈ ગયેલા હોય છે. ફરીથી જ એ રસ વડે એની ઉપર બીજું પાપડનો પાતળો થર પાથરવામાં આવે છે અને વરસાદ ના આવે તેવી તે રાહ જોતા હોય છે અને એવી રીતે 4-5 પડ બબ્બે દિવસે પાથરી જેમ જેમ સુકાય તેમ તેમ પાથરીને પાપડને તડકામાં સૂકવી દેવામાં આવે છે અને તડકાના કારણે પાણી કેરીની અંદર જે પ્રવાહીમાં પાણીનું શોષણ છે તે થઈ જાય છે અને પાપડમાં જે બને છે તે ખૂબ સુંદર, કડક અને ઘટ બનતા હોય છે. ને એ રીતે એ લોકો જ્યારે પાપડ તૈયાર થઈ જાય છે ત્યારે એ લોકો એ પાપડ કાઢી લે છે અને એના ટુકડા કરીને ખાવામાં ઉપયોગમાં લે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે કેરીના પાપડ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત તમે જોશો કે અથાણાના નામ. હવે આપણે સીઝન અત્યારે કેરીની આવી ત્યારે આપણા ઘરમાં આપણા દાદી છે, મમ્મી છે કે એ જે કુટુંબીજનો છે અલગ અલગ પ્રકારના અથાણા બનાવતા હોય છે. તો આપણે જાણીએ કે અથાણામાં કયું, તો એક તો કેરીનું હોય, પછી ગુંદા તમે જોયા હશે લીલા કલરના ગુંદાનું, પછી કેટલાક લસણનું બનાવે છે, પછી કોક ચણાનું બનાવે છે, ચણાનું અથાણું. આમાં અલગ અલગ પ્રકારના અથાણા બનાવતા હોય છે અને એ અથાણા ખૂબ સરસ 12 મહિના ચાલે એ રીતે તે લોકો બનાવીને એ સાચવતા હોય છે. અને શાકની જગ્યાએ કોઈ વાર આપણને ના સગવડ હોય કારણસર તો અથાણાનો ઉપયોગ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતો હોય છે. આ ઉપરાંત આ અથાણું બનાવવું છે તો અથાણા માટે તમારે કઈ વસ્તુઓની જરૂર છે? તો કઈ વસ્તુ જરૂર પડે? તો અથાણા માટે જે વસ્તુનું અથાણું બનાવવું છે એ વસ્તુ એટલે કે કેરી, પછી છે ગોળ કે ખાંડ, ગોળ અથવા ખાંડ,
મરચું, મીઠું અને કુરિયા. આ તમારા ઘરમાં બધું મમ્મી બનાવતા જ હોય છે, તો જેથી તમને એ વિશે તમને માહિતી તો હશે જ, બરાબર ને? તો આ રીતે આપણે આ પાઠમાં આટલા ટોપિકો સમજ્યા અને આ પાઠ આ રીતે તમને સમજૂતી મેં આપી છે જે વિડીયો દ્વારા, એ વિડીયો બરાબર તમે સાંભળજો, પાઠનું બરાબર રીડિંગ કરજો અને આગળ પછી એને લગતા જેટલા પણ મુદ્દા છે એ પણ હું તમને નોટમાં લખીને મોકલી આપીશ. અને જેટલા પણ મુદ્દા છે એ તમારે મોઢે કરવાના છે, એટલે કે જ્યારે પણ તમને પ્રશ્ન પૂછવામાં આવે કે લખવામાં આવે ત્યારે તમે એનો જવાબ આપી શકો. અને સ્વાધ્યાય પોથી પણ જ્યારે અમે તમને PDF મોકલી આપીશું તો બધાએ લખવાની રહેશે અને એમાંથી પરીક્ષાની તૈયારી કરવાની રહેશે. હું આશા રાખું છું કે તમને બધાને આ સમજૂતી બરાબર આ પ્રકરણમાં મળી હશે. થેન્ક યુ.